સુરત શહેર કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ રાણા, સુરત. કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માંડવજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય, માત્ર ટ્રાફિક વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારે સફાઈ કરશે. અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છીએ કે દિન 4ની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ના આવશે તો આગામી 4 દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસની બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે. મારું નામ રહીસાબેન શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આ ખાજાનગર વિસ્તાર છે, લિંબાયત ઝોનનું. અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે કે જે 5 દિવસથી પાણી ભરાઈ ગયેલું હતું, અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લિંબાયત ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા, અત્યાર સુધી કંઈ સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ગંદકીમાં જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે. તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને આ સાફ સફાઈ કરવાનું અભિયાન અમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. મેહુલ રાયકા, પ્રમુખ સર, સુરત સૂર્યા કોંગ્રેસ. આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાજાનગર સોસાયટી છે, ખાડી કિનારાની વસ્તી, અહીંયા ખાડી કિનારાનો એરિયા છે. અહીંયા સુરતના પહેલા જ વરસાદની અંદર ખાડીના પૂર સુરતમાં બહુ મોટી અસરગ્રસ્ત વાળો વિસ્તાર છે. જ્યારે 5 દિવસથી લોકોના ઘરમાં પાણી હતા, એ ઉતર્યા બાદ આજે 5 દિવસથી કોઈ સફાઈ થઈ નથી. સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સદંતર નિષ્ફળ છે પ્રી મોન્સૂન કામગીરીમાં અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે. લોકોની જનતાનો એમને કશી પડી નથી. આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશું. સાફ સફાઈનું અભિયાન આજે ચાલુ કર્યું છે. આ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એકઠા, એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચેરીએ ઠલવવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.